નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 અંગે ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત પોલીસ ભરતી 2024 અંતર્ગત જે શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવનાર છે એ કઈ તારીખથી શરૂ થશે અને એના માટેના જે કોલ લેટર હોય છે એ ક્યારે બહાર પાડવામાં આવશે. અને આ ઉપરાંત આપણે જોઈશું પોલીસ ભરતીના જે ગ્રાઉન્ડ છે અને તમામના લાઈવ વિડીયો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતી માટેના ગ્રાઉન્ડ તૈયાર, શારીરિક કસોટી અને કોલ લેટર ક્યારે. પોલીસ ભરતીના ગ્રાઉન્ડનો લાઈવ વિડીયો એટલે કે જે 11 કે 12 જે ગ્રાઉન્ડ છે એની અંદર ગુજરાત પોલીસ ભરતી 2024 અંતર્ગત શારીરિક કસોટીનું આયોજન થનાર છે એ તમામ ગ્રાઉન્ડમાંથી જે પણ ગ્રાઉન્ડ પોસિબલ બન્યા છે એ ગ્રાઉન્ડના લાઈવ વિડીયો છે એ તમારા માટે મેં ભેગા કર્યા છે. તો પહેલાં જે છે એ તમને હું તમામ ગ્રાઉન્ડનો લાઈવ વિડીયો દેખાડી દઉં છું અને એના પછી શારીરિક કસોટી અને કોલ લેટર ક્યારે આવે છે એના રિલેટેડ જે અપડેટ છે એ તમને હું દેખાડું છું. તો તમે અત્યારે જુઓ આ પોલીસ ભરતી ગ્રાઉન્ડના લાઈવ વિડીયો. તો તમે તમામ વિડીયો છે એ લાઈવ જોઈ લીધા હશે. મોસ્ટ ઓફ જે છે એ ગ્રાઉન્ડ મેં કવર કરવાનો ટ્રાય કર્યો છે. જે ગ્રાઉન્ડ બાકી રહી ગયા છે એનો વિડીયો પણ ટૂંક સમયની અંદર હું તમારા માટે ચેનલ પર લાવતો રહીશ. હવે આપણે જોઈએ કે શારીરિક કસોટી અને કોલ લેટર છે એ ક્યારે આવી શકે છે. તો તમે આ જોઈ શકો છો એના રિલેટેડ જે અપડેટ છે એ આપવામાં આવેલી છે. એ પ્રમાણે પોલીસ ભરતી અપડેટ, પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી માટેના તમામ ગ્રાઉન્ડની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે જે તમામ ગ્રાઉન્ડની અંદર ગુજરાત પોલીસ ભરતીની માટે શારીરિક કસોટીનું આયોજન થવા જઈ રહ્યું છે એ તમામ ગ્રાઉન્ડને તૈયાર કરવાની કામગીરી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. જે નવા આપણા જે છે એ મેડમ નીરજા ગોટરુ મેડમ એ પણ આવી ગયા છે. તો પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે એ પણ આવી ચૂક્યા છે. ટેન્ડરની કામગીરી પણ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે અને જે છે હવે ગ્રાઉન્ડ તૈયાર કરવાની કામગીરી છે એ પૂરજોશની અંદર ચાલી રહી છે. અહીં આગળ લખ્યું જે પ્રમાણે જેવી આ કામગીરી બધી પૂર્ણ થશે એટલે તરત જ તમારા કોલ લેટરની અપડેટ આવી જશે અને કોલ લેટર જે તારીખથી શરૂ થશે તેના 10 દિવસ પછી શારીરિક કસોટી ચાલુ થઈ જશે. એટલે કે હવે 4 થી 5 દિવસની અંદર આ તમામ ગ્રાઉન્ડ છે એની કામગીરી પૂરી થઈ જશે. તો અંદાજિત 20 ડિસેમ્બર આજુબાજુ જે છે એ કોલ લેટરની અપડેટ છે એ ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશે. જે આ તમામ કામગીરી પૂર્ણ થશે એવી તરત જ કોલ લેટરની અપડેટ આવી જશે. એટલે કે અંદાજિત 20 ડિસેમ્બર આજુબાજુથી તમારા કોલ લેટર છે એ નીકળવાનું ચાલુ થઈ જશે અને મોડામાં મોડું 1 જાન્યુઆરી 2025થી પહેલાં પીએસઆઈ એટલે કે જે ઉમેદવારોએ પીએસઆઈની અંદર ફોર્મ ભર્યું એમનું ગ્રાઉન્ડ, એના પછી જે ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભર્યું એ ઉમેદવારોનું ગ્રાઉન્ડ અને એના પછી જે ઉમેદવારોએ માત્ર એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું હોય એવા ઉમેદવારોનું જે છે એ ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. તો ઇન શોર્ટ તમારે અત્યારે એવું માનીને ચાલવાનું છે કે 20 ડિસેમ્બર આજુબાજુથી કોલ લેટર નીકળવાના ચાલુ થશે અને મોડામાં મોડું 1 જાન્યુઆરી 2025થી ગ્રાઉન્ડ જે છે એ ચાલુ થઈ જશે. જે ઉમેદવારોએ માત્ર ને માત્ર પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું છે એવા ઉમેદવારોને તૈયારી કરવા માટે 20 થી 25 દિવસ વધારાનો ટાઈમ છે એ મળશે. તમે આગળ જોઈ શકો છો. હવે વધારે ઇંતજાર નહીં કરવો પડે, એના પહેલાં તમે ગ્રાઉન્ડ માટે બધા લાયક થઈ જશો. આજે સાંજે હું તમારા માટે એક બીજો વિડીયો લાવીશ જેની અંદર તમારા માટે કેટલીક રનિંગની ટિપ્સ અને
ઉમેદવારો અને વાલીઓ માટે કેટલીક સૂચનાઓ છે એની વિશે આપણે ચર્ચા કરીશું. જે વિડીયો છે એ આજે સાંજે હું લાવીશ. એના માટે ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે તમે જોઈ શકો છો જે છે એ આ સર છે એમના દ્વારા આ તમામ છે એ ગુજરાત પોલીસ ભરતીની આપવામાં આવે છે. બસ હવે વધારે ઇંતજાર નહીં કરવો પડે, તૈયાર થઈ જાઓ રણભૂમિમાં યુદ્ધ કરવા માટે. એટલે કે ઇન શોર્ટ હવે ટૂંક જ સમયની અંદર જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર પણ આ અપડેટ છે એ આવી જશે. તો જ્યાં સુધી ઓફિશિયલ અપડેટ આવતી નથી ત્યાં સુધી તમે તમારી તૈયારીને પૂરેપૂરી આખરી ઓપ આપી દો. મોડામાં મોડા 1 જાન્યુઆરી 2025થી શારીરિક કસોટી છે એ ચોક્કસ ચાલુ થઈ જશે. મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ ભરતી ગ્રાઉન્ડના લાઈવ વિડીયો જોયો છે અને કોલ લેટર અને શારીરિક કસોટી ક્યારે આવી શકે છે એના રિલેટેડ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.